નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 12નું ગુજરાતીનું 20મું કાવ્ય એટલે કે બા એકલા જીવે। તેના કવિનું નામ છે મુકેશ જોશી। કાવ્ય ક્ષેત્રે નિજી કેડી કંડારનાર કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી ઈડર, જે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે, ત્યાં થયો હતો। અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો હતો। ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ તેઓ ધરાવે છે। કાગળને પ્રથમ તિલક, ત્રાણ તેમજ 2 પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે। જળ અભિષેક, આંતરયાત્રા, એક સાવરિયો અને બીજો બાવરિયો, રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા એમના નાટકો છે। એમને શહીદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ, ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ પ્રાપ્ત થયા છે। વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની ભાવ સઘન ભાષાને લઈને એમની કવિતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે। આ કાવ્યમાં 2 પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને આ સમય જૂની પેઢીને ખાલીપો આપી જાય છે તેમજ નવી પેઢીને સંબંધોની મીઠાશથી દૂર કરતો જાય છે। વેકેશનમાં મળતા અને વહાલથી મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે, માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા જાય છે। વેકેશનની રાહ એના બાળકો કરતાં વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે, કારણ કે આખા વર્ષની એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા દેખાય છે અને જ્યાં આવનારની વાટ જોવાતી હોય ત્યારે ફોન આવે છે કે આ વેકેશનમાં અમે બહાર ગામ ફરવા જવાના છીએ, એથી અવાશે નહીં, ત્યારે એકલતા બમણા જોરથી હુમલો કરે છે। જીવવું કપરું બની જાય છે। આવા અનેક બા અને દાદા આપણા ગામડામાં વસે છે, જેમના દીકરી દીકરાઓ દૂર દૂર શહેરમાં જઈને વસ્યા છે। શહેરીજનો જ્યારે આ વ્યથાને સમજશે ત્યારે કદાચ એનો સુખદ અંત આવી શકે છે। આ કાવ્યમાં શું વાત થયેલી છે તો કે 2 પેઢી વચ્ચે જે વધતું અંતર, જે જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેનું જે સંબંધોને લઈને જે અંતર વધતું જાય છે તેના વિશે વાત કરેલી છે। આપણે હાલમાં જોઈ શકીએ છીએ કે આપણે બધા જ છે તે નાના નાના ગામડામાંથી લઈ અને મોટા શહેરોમાં શિફ્ટ થતા હોય છે, તો ગામડામાં કોણ વધે છે તો આપણા બા દાદા તેઓ હોય છે જે ગામડે રહે છે અને તે આખું વર્ષ વેકેશનની રાહ જોઈને બેઠેલા હોય છે કે વેકેશન પડે અને આપણે ત્યાં જઈએ, પરંતુ આપણે વેકેશનમાં ક્યાંક ફરવા જવાનો કે ક્યાંક બીજે જવાનો પ્લાનિંગ બનાવતા હોઈએ બધા, તો તેઓ છે તે રાહ જોતા રહી જાય છે અને તેમના માટે જીવવું વધારે કપરું બની જાય છે। તેના વિશે આપણે આગળ જોઈએ। બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, બા સાવ એકલા જીવે। એટલે કે ગામડામાં બા છે તે સાવ એકલા જીવી રહ્યા છે, તેમની પાસે તેમની સાર સંભાળ રાખી શકે તેવું કોઈ જ નથી। આ ઉંમરે, જે ઉંમરે તેમને સૌથી વધારે જરૂર હોય છે ત્યારે જ તેમની પાસે કોઈ નથી, એટલે એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે। એટલે કે તેમના જે હવેના બાકીના જે વર્ષો છે તે જેમ પાણી ટીપે ટીપે ધીમે ધીમે કરતું પડતું હોય એવી રીતે બાના દિવસો છે તે પાણીના ટીપાની માફક ખૂબ જ ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે, કેમ કે તેમને એકલતા છે તે કોરી ખાય છે। એટલે કીધું છે કે એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે। બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું। પહેલાંના સમયમાં આપણે જોઈ શકીએ કે પહેલાં બધા જ એક સાથે મળી વેકેશનમાં ભાઈ છે, બહેન છે અને તેમના જે કુટુંબીઓ છે તે પણ વેકેશન કરવા ગામડે આવતા અને બધા એક સાથે માળો બાંધીને વેકેશન પસાર કરતા। એટલે શું કીધું છે કે રસગુલ્લાની ચાસણીમાં જેટલું મીઠાશ હોય તેટલી મીઠાશ તેમના વહાલમાં નીતરતી હતી। દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જતા, ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા। એટલે જ્યારે
બધાના ફેમિલી ભેગા થયેલા હોય, કુટુંબીઓ ભેગા થયા હોય, નાના નાના છોકરાઓ હોય તેમના, તેઓ બધા દોડાદોડી કરતા હોય અને પકડમ દાવ રમતા હોય, સંતા કુકડી રમતા હોય. તો આ બધાનું હવે એવું થતું નથી. સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછું ઉડવાનું શીખવાડે. બા છે ત્યારે વેકેશન કરવા જતા હોય ત્યારે બાને એમ હોય કે અમારા છોકરા છે કે છોકરીઓ છે તે વેકેશન કરવા આવશે, તો તેના માટે થઈ અને સુખડી, શીરો એવું બધું બા બનાવતા અને પ્રેમથી સૌને જમાડતા. અને ક્યાંક તેઓ સંઘર્ષ કરતા થાકી જતા હોય તો તેમને નવું બળ આપી અને પાછું ઉડવાનું શીખવાડે, એટલે કે તેમને વિકાસના કામોમાં જોડે. સુખનો સૂરજ છાનો માનો ઝલતો ઘરના દીવે, બા સાવ એકલા જીવે. જ્યારે બધા ભેગા થઈને વેકેશન માણતા, ત્યારે તેવું લાગતું કે ઘરમાં સુખનો સૂરજ છલકાઈ રહ્યો છે. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ. એટલે કાળ કુહાડી એટલે કે સમયની કુહાડી પર જે વેકેશન પહેલાં થતું હતું એના ઝાડ કપાઈ ગયા છે. હવે તેવું વેકેશન થતું નથી. હવે માણસો તો શું, તેમના દીકરા દીકરીઓ તો શું, પણ પંખી પણ ત્યાં ચણવા માટે ફરકતું નથી. અને બાના લાડ છે તે આવી રીતે અધૂરા રહી જાય છે. સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. એટલે જે ઘર છે તે વેકેશનમાં આનંદની કિલકારીઓથી ગુંજાઈ ઉઠતું, એ હવે સુનકારના સન્નાટાઓમાં ફેરવાઈ રહ્યું છે. ઘરની દિવાલો છે તે એકલતાના લીધે તેમને કરડવા દોડતી રહે છે. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. જેમ ઘરની દિવાલો ઉપરથી પોપડા ખરી જાય છે સમય જતાં, એમ બાને પણ યાદોરૂપી જે પોપડા છે તે ખરી રહ્યા છે. સુખડીનો પાયો દાજેલો શેમાં એ ઘી રેડે, બાએ સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે. સુખડીનો પાયો દાજેલો એટલે કે જે ઘરમાં સુખડી બનાવતા જે પાયો એટલે કે તેની પાય મૂકવાની હોય તે દાજી છે, જેમાં એણે ઘી રેડ્યું છે, હવે એવું થતું નથી. બાએ સૌના સપના પૂરા કર્યા છે, તેમનું ભરણ પોષણ કર્યું છે, તેમને યોગ્ય સંસ્કારોનું સિંચન કર્યું છે, પરંતુ અત્યારે એ જ બાને કોઈ તેડવા તૈયાર નથી. બાએ સૌના સપના તેડ્યા, પરંતુ કોણ બાને તેડે. ફાટેલા સાડુડા સાથે કંઈક નિશાસા સેવે એટલે કે ફાટેલા સાડલા સાથે, ફાટેલી સાડી સાથે બા છે તે નિશ્વાસ નાખે છે કે હવે આ કોણ સીવે. કમસે કમ કો ટપાલ આવે, તાકે આખો રોજ, નીચું ઘાલી જાય ટપાલી, ખાલી થાતો હોજ. બા વેકેશનમાં જ્યારે બધાની રાહ જોતા હોય છે ત્યારે બધા તો આવતા નથી, પરંતુ તેને તો ટપાલી સામે મીટ મંડાયેલી રહે છે કે આ ટપાલી આવશે અને મારા છોકરાઓની કે છોકરીઓની કોઈ ટપાલ આપશે અને મને તેમની તબિયત ખબર પડશે કે તે કેમ છે. પરંતુ તે ટપાલી પણ ત્યાંથી નીચું જોઈને જતો રહે છે, કેમ કે કોઈની કોઈ પણ ટપાલ આવતી નથી. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે, ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે. બા છે તે એકલતાના લીધે દાદાજીનો ફોટો એટલે કે દાદાજી છે તે ગુજરી ગયા છે અને તેની ફોટા ફ્રેમ સામે ભીની આંખે, આંસુભરી આંખે પૂછે છે, પરંતુ દાદાજી તો સ્વર્ગ સિધાવી ગયા છે, તો તેમના આંસુ કોણ લૂછે. શબરીજીને ફળી ગયા તા બોર અને એ રામ, બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો રામ. શબરીને પોતાના બોર ચાખવા માટે તો રામ આવ્યા હતા, પોતાના આંસુ લૂછ્યા હતા. શબરીના આંસુ રામચંદ્રજીએ આવીને લૂછ્યા હતા, પરંતુ અહીંયા બાના આંસુ લૂછનાર કોઈ નથી. બોર બોર જેવડા આંસુ છે તે બાની આંખમાંથી ટપકી રહ્યા છે, વહી રહ્યા છે, પરંતુ કોઈ રામ એના આંસુ લૂછવા આવતા નથી. જીવતરથી ગભરાવી મૂકી, મોતથી જેના બીવે. અહીંયા કહેવાનો મતલબ શું છે કે જીવતર જ એટલું દોહલું બની ગયું છે, જીવતર જ એટલું દુઃખમય છે કે હવે તેમને મોતની કોઈ બીક રહી નથી. કેમ કે તે જે પીડા એકલતામાં અનુભવી રહ્યા છે, કદાચ એને એવું લાગે છે કે એટલી પીડા તો મોતથી નહીં જ થાય.
એટલે જીવતરથી ગભરાવી મૂકી મોતથી જીના બીવે. દાદીમાં છે જે તે જીવતરથી જ હારી ગયા છે, જીવતરથી જ થાકી ગયા છે, તેથી હવે તેને મૃત્યુની કોઈ બીક નથી. બા સાવ એકલા જીવે. આવી રીતે બા એકલા દિવસો પસાર કરી રહ્યા છે. આપણે હાલમાં જોઈ જ શકીએ છીએ કે નાના અને મોટી પેઢીઓ વચ્ચેનું અંતર છે તે દિવસે દિવસે વધતું જાય છે. અને વૃદ્ધ લોકો છે, જે ઘરડા લોકો છે, તે ગામડામાં વસતા હોય છે અને તેમના સંતાનો છે તે શહેરમાં આવીને વસ્યા હોય છે. આવી રીતે બંને પેઢીઓ વચ્ચેનું અંતર વધ્યું છે. અને જે વૃદ્ધ લોકો છે તે કાગડોળે જેમની રાહ જોઈ રહ્યા હોય છે તે જ જતા નથી, તેથી તેમને પોતાના સ્નેહીજનોનો વિરહ છે તે સહેવાતો નથી. અહીંયા આપણું કાવ્ય પૂરું થાય છે. ફરી મળીશું એક નવા કાવ્ય સાથે. ત્યાં સુધી નમસ્કાર.